મહત્વના સમાચાર વડોદરાથી મળી રહ્યા છે કે જ્યાં એક જર્જરિત મકાન ધરાશાયી થતા બાળકનું મોત નીપજ્યું। શનિવારે રાત્રે જર્જરિત મકાન ધરાશાયી થયું હતું। દુર્ઘટનામાં 12 વર્ષીય બાળકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। કાટમાળ નીચે કુલ 3 લોકો દટાયા હતા। હાલ 2 સારવાર હેઠળ છે। નવાપુરા વિસ્તારમાં જર્જરિત મકાન શનિવારે મોડી રાત્રે ધરાશાયી થયું। 3 લોકો દટાયા હતા। 3 લોકોને બહાર કાઢવામાં આવ્યા, જેમાં એક 12 વર્ષીય બાળકનું મોત। કુણાલ અમારી સાથે જોડાઈ ગયા છે। કુણાલ, કઈ રીતે આખી દુર્ઘટના ઘટી હતી? 2 લોકો જે સારવાર હેઠળ છે તેમની હાલત કેવી? એટલે કે શનિવારે રાત્રે અચાનક જર્જરિત મકાન જે 3 માળનું હતું ખાટકીવાડમાં ધરાશાયી થયું હતું। મકાન ધરાશાયી થતા 3 લોકો દબાયા હતા, જેમાં કુરેશી પરિવારની આ મહિલા અને 12 વર્ષીય શાહનવાઝ આ બંનેને ઇજાગ્રસ્ત થતા તેઓને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન ગત મોડી રાત્રે શાહનવાઝ કુરેશીનું મોત થયું છે, જ્યારે મહિલા હજુ પણ સારવાર થઈ છે। ઉલ્લેખનીય છે કે 2 દિવસ પહેલા બાજવાડા ખાતે પણ એક મકાન ધરાશાયી થતા પંચાલ પરિવારની એક વૃદ્ધ મહિલા દબાઈ હતી, તે પણ હાલ સારવાર હેઠળ છે। એટલે કે પાલિકા દ્વારા નિર્ભયતાની નોટિસ આપવામાં આવે છે, પરંતુ કેટલાક કાયદેસરની કાર્યવાહી હોવાથી એ મકાન તોડી પાડવામાં નથી આવતા, અને જેના કારણે મકાન ધરાશાયી ચોમાસામાં થાય છે અને કેટલાક લોકો મોતને પણ ભેટતા હોય છે। એ પૈકીનો જ કિસ્સો નવાપુરામાં બન્યો છે। જી, આભાર કુણાલ તમામ વિગતો માટે।